મૈદરપુરાના અક્ષર જેમ્સના વેપારી સાથે 4.55 કરોડની છેતરપિંડીના ગુનામાં પોલીસે આરોપી દલપત પુરોહિતની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। મૈદરપુરાના અક્ષર જેમ્સના વેપારી સાથે 4.55 કરોડની ઠગાઈ મામલે દલપત પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે। મૈદરપુરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વેસુ ખાતે વેસ્ટર્ન રેસિડેન્સીમાં રહેતા ચિરાગભાઈ ચંપકભાઈ શાહ મૈદરપુરા મહાવીર ચેમ્બરમાં અક્ષર જેમ્સ નામથી હીરાનો વેપાર કરે છે। તેમના પુત્ર અક્ષત ઉપર ઓળખીતા વેપારી ભરતભાઈ પ્રજાપતિએ ફોન કર્યો અને રેપનેટ પર 10.8 કેરેટનો GIS સર્ટિફાઈડ હીરો વેચાણ માટે મૂકવામાં આવ્યો છે, તે ખરીદવા માટે પાર્ટી તૈયાર છે કહેતા અક્ષર દ્વારા પરિચિત ખોડલ જેમ્સના યોગેશભાઈ કાકલોતર પાસે 4.55 કરોડનો હીરો અને સર્ટિફિકેટ મેળવ્યો હતો। ત્યારબાદ આ મૈદરપુરા LB 4 રસ્તાની બાજુમાં દેવ નિરંજનની બિલ્ડિંગમાં કેબિન નંબર A12માં બેસેલા વેપારીને હીરો બતાવવા ગયા હતા। ભાવતાલ કરી રોકડેથી હીરો ખરીદવા તૈયારી બતાવી હીરો સીલ મારી ટોકન પેટે 10 લાખ આપ્યા બાદ પૂરેપૂરી રકમ ચૂકવ્યેથી હીરો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। નજર ચૂકવી હીરો બદલી લઈ શેફમાંથી ટોકન પેટે 10 લાખ લઈને આવીએ છીએ તેમ કહી વેપારી તેના મળતિયા સાથે રફુચક્કર થઈ ગયા હતા। બાદમાં મોબાઈલ ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો, જે મામલે વેપારી ચિરાગ શાહ દ્વારા મૈદરપુરા પોલીસ મથકમાં ઇપિકો કલમ 409, 120B તથા 114 અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર HM ચૌહાણ દ્વારા આરોપી દલપત રામજીભાઈ પુરોહિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સાહેબ, સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે। આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે। આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ, જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો। એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને CVD પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી 10 લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો। ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અમારી પોલીસની અન્ય ટીમ, એની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી। આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન, હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા। આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે, દલપત પુરોહિત, એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાંટ ગામનો રહેવાસી છે, એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી, જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી। પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો। પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો। ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી। આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે। પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે, જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા। આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી। અમે તપાસ કરી રહ્યા છીએ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું, કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી। ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે CVD અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે।